टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું મૌલિક ઠાકર. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક દિવસોથી ડિફેન્સ એટલે કે સૈન્ય સામગ્રીની ડીલના સમાચાર તમે જોતા હશો. તમને થતું હશે કે આ તો મિસાઇલ કે રડાર સિસ્ટમનું ખરીદ વેચાણ જ છે, એટલે એમાં આપણે શું પડવાનું. તમને કદાચ એ વાત સામાન્ય લાગતી હશે, પરંતુ તાજેતરની કેટલીક ડિફેન્સ ડીલ્સમાં ભારતની એક સ્ટ્રેટેજી છુપાઈ છે. આ સ્ટ્રેટેજી છે એક દુશ્મન દેશને ઘેરવાની. આ દુશ્મન દેશ કંઈ પાકિસ્તાન કે ચીન નથી, પરંતુ તુર્કીએ છે. તમને ખબર જ હશે કે તુર્કીએ પાકિસ્તાનનું પરમ મિત્ર છે, એટલે જ સ્વાભાવિક રીતે આપણું કટ્ટર દુશ્મન છે. તુર્કીએ ભારતની વિરુદ્ધ લડવા માટે પાકિસ્તાનને ખૂબ સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં, કાશ્મીરના મુદ્દે ખોટી કાગરોળ પણ ખૂબ મચાવી છે. હવે તુર્કીનું ટેન્શન વધારવા માટે ભારતે એક જોરદાર વ્યૂહરચના અપનાવી છે. અમે તમને આ આખી વ્યૂહરચના વિશે વિગતે વાત કરીશું. સૌથી પહેલાં તમે આ નકશા પર નજર કરો. તમને તુર્કીએ દેશ જોવા મળતો હશે. એની નીચે સાયપ્રસ દેશ આવેલો છે, જ્યારે એક તરફ ગ્રીસ, જ્યારે બીજી તરફ આર્મેનિયા જેવા દેશો તમને જોવા મળતા હશે. તુર્કીને સાયપ્રસ, ગ્રીસ અને આર્મેનિયા એમ ત્રણેય દેશોની સામે સખત વાંધો છે. તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે દુશ્મનનો દુશ્મન એ દોસ્ત હોય. એટલે કે તુર્કીના આ દુશ્મનો આપણા મિત્રો છે. હવે ભારતે તુર્કીના આ દુશ્મન દેશોની તાકાત વધારવાનું નક્કી કર્યું છે. એટલે જ અત્યારે તાબડતોબ ડિફેન્સ ડીલ્સ થઈ રહી છે, જેનાથી તુર્કીએ ડરી રહ્યું છે. લેટેસ્ટ સમાચાર છે કે સાયપ્રસ ભારતના ઘાતક હથિયારો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. વળી આ હથિયારો યુદ્ધના મેદાનમાં અસરકારક પુરવાર થઈ ચૂક્યા છે. આ ડીલની વાતથી તુર્કીએ ગભરાયું છે. એનું કારણ એ છે કે તુર્કી અને સાયપ્રસ વચ્ચે દશકાઓથી દુશ્મનાવટ છે. આ દુશ્મનાવટનું કારણ તુર્કીની દાદાગીરી જ છે. તુર્કીએ છેક 1974થી સાયપ્રસનો ખાસ્સો વિસ્તાર કબજે કરી ચૂક્યો છે. એટલું જ નહીં, એ સાયપ્રસને સતત ધમકીઓ પણ આપે છે. આવી સ્થિતિમાં સાયપ્રસ ભારતના શરણમાં આવ્યું છે. તુર્કીએ સાથેની દુશ્મનાવટના લીધે ભારત અને સાયપ્રસ છેલ્લા કેટલાક સમયથી એકબીજાની ખૂબ નજીક આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલી નાખ્યા છે. એટલું જ નહીં, પણ બંને દેશોએ આગામી 5 વર્ષ માટે સંરક્ષણના ક્ષેત્રમાં સહયોગનો એક મજબૂત રોડમેપ પણ તૈયાર કર્યો છે. હવે આ મિત્રતાનો આગામી મોટો તબક્કો એ છે કે સાયપ્રસ પોતાની સુરક્ષા માટે ભારત પાસેથી આધુનિક સૈન્ય સામગ્રી ખરીદવા જઈ રહ્યું છે. સાયપ્રસ ભારત પાસેથી ખાસ કરીને ડ્રોન અને મિસાઇલ સિસ્ટમ્સ ખરીદવા માટે આતુર છે, કેમ કે સાયપ્રસે એની તાકાત જોઈ લીધી છે. ગયા વર્ષે પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર વખતે રણભૂમિમાં આ હથિયારોએ પોતાની તાકાત બતાવી હતી. સાયપ્રસની નજર અત્યારે ભારતની બ્રહ્મોસ મિસાઇલ પર છે. એ સિવાય એની નજર નાગાસ્ત્ર 1 અને સ્કાય સ્ટ્રાઇકર જેવા અત્યંત ઘાતક સુસાઇડ ડ્રોન પર પણ ટકેલી છે. ભારત સાથેની આ મિલિટરી ડીલ સાયપ્રસને તુર્કીએ સામે મજબૂત સુરક્ષા કવચ આપી શકે છે. આમ તો ભારત પાસેથી સાયપ્રસ જુદા જુદા હથિયારો ખરીદવા માગે છે, પરંતુ સૌથી વધુ ચર્ચા તો બ્રહ્મોસની જ થઈ રહી છે. ભારતમાં જ અનેક લોકોએ આ વાતથી ખુશ થઈને તુર્કીને કાઉન્ટર કરવા માટે ભારત સાયપ્રસને બ્રહ્મોસ આપશે એ જોઈ અને ખુશી જાહેર કરી છે. આ ખુશીની પાછળ બ્રહ્મોસની તાકાત રહી છે. ભારત અને રશિયાએ સાથે મળીને આ બ્રહ્માસ્ત્ર તૈયાર કર્યું છે, જેનું નામ સાંભળતા જ દુશ્મનો ધ્રુજી ઉઠે છે. દુનિયાની સૌથી ફાસ્ટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સમાં બ્રહ્મોસ સામેલ છે. આ ઘાતક મિસાઇલને ખાસ કરીને દુશ્મનના જહાજો અને જમીન પરના સૈન્ય ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવા માટે બનાવવામાં આવી છે. આ મિસાઇલની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોતાની આખી ઉડાન દરમિયાન એક સરખી સુપરસોનિક સ્પીડ જાળવી રાખે છે, જેના લીધે દુશ્મનની ગમે તેવી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પણ એને રોકવામાં નિષ્ફળ રહે છે. વળી બ્રહ્મોસ મિસાઇલને એકવાર લોન્ચ કરી દીધા પછી એ પોતાના ટાર્ગેટનો ખાત્મો જ કરીને છોડે છે. હવે વાત કરીએ ગ્રીસની. સાયપ્રસની જેમ ગ્રીસની સાથે પણ ભારતના સંબંધો છે.
હવે સૈન્ય સામગ્રીના મામલે ભારત અને ગ્રીસ વચ્ચે વધી રહેલી ભાગીદારીને કારણે તુર્કીમાં અત્યારે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભારત ગ્રીસને પોતાની અત્યંત આધુનિક મિસાઇલ સિસ્ટમ વેચવાનું છે. આ વાતથી તુર્કીના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. સાયપ્રસની જેમ ગ્રીસ પણ ભારત પાસેથી બ્રહ્મોસ જ ખરીદવા માગે છે. અહીં ભારત પાસેથી સીધી ખરીદીમાં કાયદાકીય અને રાજદ્વારી મુશ્કેલીઓ આવી શકે છે. એટલા માટે એનાથી બચવા માટે ગ્રીસ એક નવી ચાલ ચાલી શકે છે. આ રણનીતિ હેઠળ ગ્રીસ સીધું ભારત પાસેથી ખરીદી નહીં કરે, પરંતુ સાયપ્રસના માધ્યમથી આડકતરી રીતે ભારતીય મિસાઇલ સિસ્ટમ મેળવવાનો પ્રયાસ કરી શકે છે. ગ્રીસ એક નેટો સંગઠનમાં સામેલ છે, એમ છતાં એને ભારત પર વધારે ભરોસો છે. સાયપ્રસની જેમ જ ગ્રીસને પણ તુર્કીએ સામે સખત વાંધો છે. આ બંને દેશોની વચ્ચે એજિયન સમુદ્રને લઈને વિવાદ છે, કેમ કે તુર્કીએ એની હદમાં રહેતું નથી. થોડા સમય પહેલાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતે ગ્રીસને લોંગ રેન્જ લેન્ડ અટેક ક્રૂઝ મિસાઇલ આપવાની ઓફર આપી હતી, જે તુર્કીએની એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી શકે છે. 1500 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઇલનું મે 2025માં ગ્રીસના એથેન્સમાં યોજાયેલા સંરક્ષણ પ્રદર્શનમાં સાર્વજનિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જરા આ વાતની ગંભીરતા સમજો. ભારતે એક એવી મિસાઇલ બનાવી જે તુર્કીએની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમને પણ તોડી પાડવા સક્ષમ છે. એના પછી ભારતે તુર્કીએની બિલકુલ સામે એથેન્સમાં જઈને એનું પ્રદર્શન પણ કર્યું. સ્વાભાવિક રીતે તુર્કીએ તો ડરવાનું જ છે. આ મિસાઇલ ગ્રીસને તુર્કીએ સામેની લડાઈમાં એક બહુ મોટી વ્યૂહાત્મક સરસાઈ આપી શકે છે. વાત માત્ર મિસાઇલ સુધી સીમિત નથી. ભારતીય નૌકાદળ તો ખુદ ગ્રીસના આંગણે જઈને ઊભું રહી ગયું હતું. ભારત અને ગ્રીસના નૌકાદળે ભૂમધ્ય સમુદ્રમાં પોતાનો અત્યાર સુધીનો પહેલો દ્વિપક્ષીય દરિયાઈ યુદ્ધાભ્યાસ કર્યો હતો. ઓગસ્ટ 2025માં ભારતનું યુદ્ધ જહાજ INS તમાલ ગ્રીસના નૌકાદળ સાથેની કવાયતમાં સામેલ થયું હતું. એના પછીના જ મહિને યુદ્ધ જહાજ INS ત્રિકંદે ગ્રીકના નૌકાદળ સાથે પ્રથમ સંપૂર્ણ દ્વિપક્ષીય યુદ્ધાભ્યાસ કર્યો. ભારતના આ શક્તિશાળી યુદ્ધ જહાજો ભૂમધ્ય સમુદ્રમાં ગ્રીસ અને સાયપ્રસ સાથે ખભાથી ખભો મિલાવીને યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે. ગ્રીસના વિદેશ મંત્રી જ્યોર્જ ગેરાપેટ્રિટિસે ભારતના વિદેશ મંત્રી S જયશંકરને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગ્રીસ એ યુરોપમાં પ્રવેશવા ભારત માટેનું પ્રવેશ દ્વાર છે. જરા ધ્યાનથી સાંભળજો. યુરોપમાં પ્રવેશવા માટે આ ગેટવે ચીન કે પાકિસ્તાનનો નથી, આ ગેટવે હિન્દુસ્તાનનો છે. હવે વાત કરીએ આર્મેનિયાની. આ દેશની પશ્ચિમમાં તુર્કીએ છે અને પૂર્વમાં તુર્કીનો પરમ મિત્ર અઝરબૈજાન આવેલો છે. આર્મેનિયા એક ખ્રિસ્તી દેશ છે. તે બે મુસ્લિમ દેશો વચ્ચે ફસાયો છે. વળી આ બંને મુસ્લિમ દેશો એના કટ્ટર દુશ્મન છે. પાકિસ્તાન અને તુર્કીના સાથના લીધે ઉછળી રહેલા અઝરબૈજાનને બરાબરનો પાઠ ભણાવવા માટે હવે આર્મેનિયાએ ભારતનો મજબૂત હાથ પકડ્યો છે. પોતાની સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા માટે હાલમાં જ આર્મેનિયાની આર્મીનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી સ્કૂલ ઓફ આર્ટિલરીની મુલાકાતે આવ્યું હતું. 3 સભ્યોની આ ટીમ ભારતીય સેનાની ટ્રેનિંગ પદ્ધતિઓ અને આધુનિક સુવિધાઓને ખૂબ નજીકથી નિહાળી હતી. એટલું જ નહીં, લાઈવ આર્ટિલરી ફાયરિંગની શક્તિશાળી કવાયત પણ નજરે જોઈ હતી. આ પહેલાં ગયા મહિનાના અંતમાં આર્મેનિયાના નાયબ સંરક્ષણ મંત્રી લેફ્ટનન્ટ જનરલ એડવર્ડ આસ્ત્રિયાન દિલ્હી આવ્યા હતા. તેઓ ઇન્ડિયન આર્મીના ટોચના અધિકારીઓને મળ્યા હતા. અઝરબૈજાને વર્ષ 2020 અને વર્ષ 2023માં પાકિસ્તાન અને તુર્કીની મદદ લઈને આર્મેનિયા સામે યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધો દરમિયાન અઝરબૈજાને તુર્કીના ઘાતક હથિયારોથી આર્મેનિયા પર હુમલા કર્યા હતા. આ હુમલાઓથી બચવા માટે જ આર્મેનિયાએ ભારતની આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદવાનો મોટો નિર્ણય લીધો હતો. વર્ષ 2020થી લઈને અત્યાર સુધીમાં આર્મેનિયાએ ભારત સાથે અંદાજે $2 અબજ સંરક્ષણ કરારો કર્યા છે, જેમાં સ્વાતિ વેપન લોકેટિંગ રડાર, પિનાકા મલ્ટીબેરલ રોકેટ લોન્ચર અને એડવાન્સ એન્ટી ડ્રોન સિસ્ટમનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં આર્મેનિયા ભારતની આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદનારો પહેલો દેશ બન્યો હતો, જેના માટે $720 મિલિયન એક ડીલ થઈ હતી. વર્ષ 2024થી આકાશ મિસાઇલ સિસ્ટમ આપવાની શરૂઆત થઈ ગઈ છે, જેનાથી આર્મેનિયા હવે દુશ્મનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને હવામાં જ તોડી પાડવા માટે સક્ષમ છે. હવે તો આર્મેનિયા એડવાન્સ હથિયારો
સૈન્ય તાલીમ અને સંયુક્ત ઉત્પાદન માટે ભારત સાથેની મિત્રતામાં આગળ વધી રહ્યું છે. ભારત તુર્કીએના દુશ્મનોને મદદ કરી રહ્યું છે, કેમ કે તુર્કીએ આપણા દુશ્મન પાકિસ્તાનને મદદ કરે છે. એટલું જ નહીં, તુર્કીએ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સહિતના વૈશ્વિક મંચો પર વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, તુર્કીએ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનમાં પાકિસ્તાન માટે લોબિંગ કર્યું. અહીં સુધી બરાબર હતું, પરંતુ ઓપરેશન સિંદૂર વખતે તુર્કીએ ભારતને બહુ ગુસ્સો અપાવ્યો. એ સમયે તુર્કીએ પાકિસ્તાનને હથિયારો અને દારૂગોળો સપ્લાય કરવાનું શરૂ કરી દીધું હતું. 28મી એપ્રિલે તુર્કીએના 6 C-130 કાર્ગો વિમાનો ઇસ્લામાબાદના લશ્કરી મથકે પહોંચ્યા. ભારત કોઈ સૈન્ય કાર્યવાહી કરે તે પહેલાંથી જ તેમણે એની તૈયારી કરી લીધી હતી. ભારત વળતો પ્રહાર કરે તે પહેલાં જ તુર્કીએ પાકિસ્તાનમાં હથિયારો ગોઠવી રહ્યું હતું. આ પાકિસ્તાન પ્રત્યેની માત્ર સહાનુભૂતિ નહોતી, આ ભારત વિરુદ્ધના આક્રમણમાં સીધી ભાગીદારી હતી. જેના પછી શરૂ થયા ડ્રોન્સથી હુમલા. 7 અને 8મી મેની રાત્રે પાકિસ્તાની સેનાએ ભારતની ઉત્તરીય અને પશ્ચિમી સરહદો પર લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે સેંકડો ડ્રોનના ઉપયોગ કર્યા હતા. ફોરેન્સિક તપાસમાં પાક્કા પુરાવા મળ્યા કે આ તમામ ડ્રોન તુર્કીએની કંપની અસિસગાર્ડ દ્વારા બનાવવામાં આવેલા સોગાર ડ્રોન હતા. ભારત હવે આ જ હિસાબ ચૂકતે કરી રહ્યું છે. દુનિયામાં કેટલાક એવા દેશો છે જે ભારતની ધીરજને તેની નબળાઈ સમજી લેવાની ભૂલ કરે છે. તેઓ ભારતને શાંતિની વાતો કરતા દેશ તરીકે જુએ છે અને વિચારે છે કે ભારત કંઈ નહીં કરે. ભારત બહુ તો વિરોધ નોંધાવશે કે કોઈ પત્ર લખશે, પણ હવે સમય બદલાઈ ગયો છે. જ્યારે મેડ ઇન તુર્કીએ ડ્રોન આપણા દેશના વિસ્તારો પર ત્રાટકવા માટે આવ્યા, ત્યારે ભારતે એ તમામ ડ્રોન્સને તોડી પાડ્યા. જેના પછી ભારત તુર્કીએના દરેક પાડોશીના ઘરની ઘંટડી વગાડવા લાગ્યું. ગ્રીસને પૂછ્યું કે શું તમને મિસાઇલ જોઈએ છે, સાયપ્રસને પૂછ્યું કે બ્રહ્મોસ જોઈશે, અને આર્મેનિયા સાથે સીધો અબજો ડોલરની ડીલ જ કરી લીધી. આખરે અમે તુર્કીએને કહેવા માગીએ છીએ કે તમે દુશ્મનાવટ કરવામાં ભારે ભૂલ કરી લીધી છે.